કાશ્મીરમાં તો સર્ચ ઓપરેશન ચાલી જ રહ્યા છે, આતંકીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યું છે, પરંતુ આ બાજુ જેવો આ હુમલો થયો તે બાદ ડિજિટલી જે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, ડિપ્લોમેટિકલી સ્ટ્રાઇક કરવામાં આવી હતી ભારત દ્વારા, અને પાકિસ્તાનીઓ જે લોંગ ટર્મ વિઝા પર, શોર્ટ ટર્મ વિઝા પર અહીંયા આવ્યા હોય, ભારતમાં આવ્યા હોય, તેમને પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ બધા વચ્ચે હવે એ લોકો કે જેઓ દેશની સુરક્ષા માટે ખરેખર ખૂબ મોટો ખતરો સાબિત થઈ શકે છે, એવા તમામ લોકોને પકડવા માટેનું કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને અમદાવાદમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશોની યાદી તૈયાર કરવામાં આવી. 900 કરતાં વધારે એવા બાંગ્લાદેશો હતા. 25 અને 26ની રાત્રે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું, હાથ ધરવામાં આવ્યું, અને એમાં 100 કરતાં વધારે બાંગ્લાદેશ એવા છે કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલું, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમદાવાદ શહેરમાં રહેતા, ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કરવા અને એમની ઓળખ પ્રસ્થાપિત કરી એમને પરત બાંગ્લાદેશ ખાતે મોકલવા માટેની કાર્યવાહી હતી. આ જે સમગ્ર કાર્યવાહી હાથ ધરાવી એમાં મોડી રાતથી લઈને સવારે 8 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, અને કુલ લગભગ 800 થી 900 જેટલા વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલા, અને તે પૈકી જે લોકો ભારત દેશના જ નાગરિક છે અને દેશના અન્ય રાજ્યોના નાગરિકો છે અને અહીંયા રોજગારી અર્થે આવેલા છે, એ પૈકીના અમુક 600 જેટલા જે ભારતના નાગરિકો જે છે એમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવેલા હતા.